તો બગસરા ભાજપ પ્રમુખ સામે યુવતીએ ગંભીર આક્ષેપ કર્યા। ગીર સોમનાથના તાલાલા પોલીસ મથકે યુવતીએ અરજી કરી। બગસરા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર સામે યુવતીએ દુષ્કર્મની અરજી કરી। યુવતીનો આક્ષેપ છે કે તે મોડલિંગનો વ્યવસાય કરે છે અને બોરવાવા ગામે કોલ્ડ ડ્રિંક્સ પીવડાવ્યા બાદ બેહોશ થયા બાદ તેની સાથે દુષ્કર્મ કરાયું હતું। યુવતીએ એવો પણ આક્ષેપ કર્યો કે જો કોઈને કહીશ તો ફોટા વિડીયો વાયરલ કરવાની પણ ધમકી અપાઈ હતી। યુવતીનો આક્ષેપ છે કે તેને કેટલાક લોકોએ એનડીપીએસ एक्टમાં ફસાવી હતી, જેથી તે 2 મહિના જેલ પણ ભોગવી ચૂકી છે। બગસરાના ભાજપના પ્રમુખ છે પ્રદીપ ભાખર, જેણે બોરવાવ ગામમાં અમે રિસોર્ટની એડવર્ટાઇઝ માટે આવેલા હતા ત્યારે એણે મને થમ્સઅપમાં ખબર ને શું નાખીને પીવડાવી દીધું। મને બેભાન કરીને મારી ઉપર એણે દુષ્કર્મ કર્યું। મારા ફોટોઝ વિડીયો એણે બનાવી લીધા। મને એને બ્લેકમેલ કરીને એ ટાઈમે મને ચૂપ કરાવી દીધી। એ બાબતે હું અહીંયા પોલીસ સ્ટેશનમાં મારી એફઆઈઆર આપવા આવી હતી। અરજી અમે ટપાલ દ્વારા મોકલેલી હતી, અહીંથી અમને કોઈ રિસ્પોન્સ ના મળ્યો। મારે સુરતથી છેક અહીંયા આવવું પડ્યું સ્પેશિયલી આ માટે। તો ગુજરાતના 6 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી। વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી તેમજ વલસાડ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં આજે ભારે વરસાદ થઈ શકે। તો કેટલાક ભાગોમાં 40 કિલોમીટરની ઝડપે પવન સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થઈ શકે છે। 3 દિવસ બાદ ગુજરાતમાં ફરી ધોધમાર રાઉન્ડ શરૂ થયો છે। 27-28 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત થઈ રહી છે। 2 વરસાદી સિસ્ટમ ગુજરાતને ગમરોળી દેશે। માછીમારોને હાલ દરિયો ન ખેડવાની તાકીદ। 27 और 28 जुलाई हैवी टू वेरी हैवी का भी पूर्वानुमान है गुजरात रीजन के लिए, और सौराष्ट्र कच्छ के लिए हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस के लिए दिया गया है अगले 7 दिन के लिए, 23 से लेकर 29 जुलाई तक। एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन दक्षिण पश्चिम राजस्थान के ऊपर 3.1 किलोमीटर अबव मीन सी लेवल के ऊपर परसिस्ट कर रहा है, और एक ट्रैप लाइन उत्तर पूर्व अरेबियन सी से लेकर पश्चिम मध्य एडजॉइनिंग उत्तर पश्चिम बे ऑफ बंगाल के ऊपर एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहे हैं, वहाँ तक विस्तृत है। તો આ તરફ જમ્મુ કાશ્મીરના રાજૌરીના નૌશેરા તાવી નદીમાં અટવાયેલા એક બાળકનું રેસ્ક્યુ કરાયું। પ્રચંડ પાણીના પ્રવાહ વચ્ચે ભારતીય સેનાના જવાનોએ દિલ ધડક રેસ્ક્યુ કર્યું, જેનો વિડીયો સામે આવ્યો છે। નદીના પ્રવાહ એટલો બધો હતો કે કોઈ સ્પષ્ટ સ્થાન નહોતું જોવાતું અને તેથી જ બીજા છેડે જવા માટે ટેકનિકનો ઉપયોગ કરીને દોરી પહોંચતી કરાઈ હતી અને બાળકને સુરક્ષિત રીતે બહાર કઢાયો। તો સેનાના જવાનોનું દિલ ધડક ઓપરેશન, રેસ્ક્યુ ઓપરેશન જે કેમેરામાં કેદ થયું, નૌશેરા તાવી નદીમાં દિલ ધડક ઓપરેશન રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। બાળક જે નદીના બીજા કાંઠે ફસાયું તેની બચાવ કામગીરી કરવામાં આવી। સેનાના જવાનો દેવદૂત બનીને આવ્યા બાળકો માટે અને આ દિલ ધડક ઓપરેશનના વિડીયો પણ સામે આવ્યા છે। નોંધનીય છે કે નૌશેરા તાવી નદીમાં આ ઘટના બની હતી કે જ્યાં નદીમાં એક બાળક ભારે પ્રવાહમાં ફસાયો હતો અને સેનાના જવાનોએ તાત્કાલિક તેની રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું અને દોરડું નાખીને તેમને બચાવની જે કામગીરી કરવામાં આવી, દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન એ કેમેરામાં કેદ થયું છે। આગળ વાત કરીએ અલ-કાયદા સાથે સંકળાયેલા આતંકીઓની સઘન પૂછપરછ। 4 આતંકીઓ અંગે આજે થઈ શકે મોટા ખુલાસા। એટીએસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા। મોહમ્મદ કૈફના ફોનમાંથી અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી। કૈફનો હથિયારો સાથેનો વિડીયો પણ મળી આવ્યો। એટીએસ અને દિલ્હી સ્પેશિયલ ટીમ હથિયારોની તપાસમાં જોડાઈ છે। હથિયાર કબજે કરવાની કાર્યવાહી શરૂ કરશે। ચારેય આરોપીઓ હાલમાં 14 દિવસના રિમાન્ડ પર અલ-કાયદાના સંપર્કમાં આવ્યા બાદ આતંકીઓ કટ્ટરપંથી બની ગયા હતા અને તેઓ વોટ્સએપ ગ્રુપ પર ચેટ કરીને અન્ય લોકોને પણ જોડતા હતા। ગુજરાત એટીએસ લાંબા સમયથી તેમના પર નજર રાખી રહ્યું હતું। તો મોડાસાથી પકડાયેલા આતંકીને લઈને ખુલાસો। આતંકી સૈફુલ્લાહના ભાઈનું નિવેદન સામે આવ્યું છે કે રાત્રે ઘરે આવ્યા પછી 2 કલાક ફોન વાપરતો, ફોનમાં શું કરતો હતો તેની કોઈ જાણ નથી। તેની પ્રવૃત્તિથી પરિવાર અજાણ છે। 1.5 વર્ષથી ફર્નિચરની દુકાનમાં કામ કરતો હતો। અમને તો કંઈ જાણ નથી એ શું કરતો હતો।
એની જોબ પરથી કાલે 9:30 વાગે પોલીસ ઉઠાવી ગઈ. કાલે સાંજે 7:30 વાગે અમારો ફોન આવ્યો ATS પરથી કે તમારા ભાઈને અમે પૂછતાછ કરવા વાસ્તે ઉઠાવ્યા છે. ખાલી એ ગજાલી ફર્નિચરમાં જતો હતો, ત્યાં પેલું બધું બતાવવાનું, બસ ખાલી ફર્નિચર જે હોય ને એ 1.5 વર્ષથી. આગળ વાત કરીએ સોશિયલ મીડિયા પર ફેમસ થવા અવનવા કિમિયાઓ. મુંબઈમાં યુવતીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ચાલુ કારના બોનેટ પર ઊભા રહીને નાટકો કર્યા, રીલ બનાવવાના ચક્કરમાં જોખમી સ્ટન્ટ કર્યા. જાહેર રોડ પર કાંધ પર સ્ટન્ટ કરવું ભારે પડ્યું. પોલીસે કાર ચલાવી રહેલા યુવતીના પ્રેમીની અટકાયત કરી છે. યુવક પાસે લાયસન્સ પણ ન હોવાનું ખુલ્યું. આ વિડીયો નવી મુંબઈનો હોવાનું સામે આવ્યું છે. તો કાર ચાલક યુવતીની પણ અટકાયત. આ સ્ટન્ટ બાજોના નાટક જુઓ. નોંધે છે કે છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે ઘણા યુવાનો આવા પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે અને પછી પોલીસ પાઠ ભણાવતી હોય છે. અને આવું જ મુંબઈમાં બન્યું. નવી મુંબઈ ખાતે આ વિડીયો એક વાયરલ થયો જ્યાં આ યુવતીએ ફેમસ થવા માટે આ જોખમી સ્ટન્ટ કર્યા કારના બોનેટ પર ચડીને.